સમાચારમાં સૌપ્રથમ વાત કે જ્યાં પશ્ચિમ બંગાળમાં આજથી ભાજપનું શાસન. સુવેન્દુ અધિકારીએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ સમારોહ બાદ પીએમ મોદીએ શપથ મંચ પર દંડવત પ્રણામ કરી બંગાળની જનતાનો આભાર માન્યો. બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ સુવેન્દુ ઉપરાંત અન્ય 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા. આમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તિન્યા, ખુદીરામ ટુડુ અને નિશિત પ્રામાણિકના નામનો સમાવેશ થાય છે. શપથવિધિમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં સૌથી પહેલા મોદીએ મંચ પર રવિન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. ત્યારે પીએમ મોદી કે જેઓ શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થતાં જ તેઓએ અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર માન્યો છે. પહેલી વખત પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે અને 207ના આંક પર ભાજપ પહોંચી છે. ત્યારે શપથ મંચ પર જ પીએમ મોદીએ દંડવત પ્રણામ કર્યા અને બંગાળની જનતાનો આભાર માન્યો છે. સુવેન્દુ અધિકારી કે જેઓએ સીએમ પદના શપથ લીધા છે. દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પાલે સહિતના મંત્રીઓએ પણ શપથ લીધા.